નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સમગ્ર ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વિગતો અનુસાર રાજ્યમાં એક સાથે 6 જેટલી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે આગામી 24 થી 48 કલાક અત્યંત મહત્વના બની રહેશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે બાકીના વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે અને કેટલાક અલગ અલગ સ્થળોએ અતિ ભારે પણ વરસાદ થવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવ માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ સિવાય રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। કચ્છ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે। અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જો કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તેજ પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામશે। વરસાદની સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને ભારે પવનની સ્થિતિને જોતા માછીમારોને આગામી દિવસો દરમિયાન દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે। તો આવતીકાલે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને ડાંગ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત આકાશમાંથી જમીન પર વીજળી પડવાની પણ 30 થી 60% જેટલી મધ્યમ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ અને પાટનગર, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય 22 વિસ્તારોમાં પણ વાતાવરણ તોફાની રહેશે। પાટણ, મહેસાણા, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।